નમસ્તે, મારું નામ છે ડેરમિત દેવાતભાઈ અને હું નાવદરા વાડીશાળા નંબર 3માં અભ્યાસ કરું છું. આજે અમે નકામા કચરાના વ્યવસ્થાપન માટેનો પ્રયોગ બનાવ્યો છે, જેનું નામ છે સોલાર પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટ. આપણે બધા જાણીએ છીએ કે અત્યારના યુગમાં પ્લાસ્ટિકનો ખૂબ જ વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. એવી તો હજારો લાખો વસ્તુઓ છે જેને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, પણ તેનું રિસાયકલિંગ ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ તે અત્યારના સમયમાં એક વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે. મોટા મોટા દેશો પણ તે પ્રશ્નનું સમાધાન શોધી રહ્યા છે. લોકો તે પ્લાસ્ટિકને સળગાવે છે અને તેનું રિસાયકલિંગ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેના કારણે ધુમાડો થાય છે અને તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. ત્યારબાદ તે ધુમાડો માણસના ફેફસાની અંદર જાય છે અને તેને ફેફસાના રોગો પણ થઈ શકે છે અને ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. મોટા મોટા શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, તેની અંદર વધારે વસ્તી હોય છે, તેથી તેના કારણે તે શહેરોની અંદર વધારે પ્લાસ્ટિક વાપરવામાં આવે છે. મોટા મોટા શહેરોની અંદર પ્લાસ્ટિકના મોટા પહાડો બની ગયા છે, જે ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. ગાય અથવા અન્ય કોઈ પ્રાણી જો તે પ્લાસ્ટિકને ખાઈ લે તો તેને પણ રોગ થઈ શકે છે અથવા તે બીમાર પડી શકે છે. જે પ્લાસ્ટિકના મોટા પહાડો બની ગયા છે તેની આજુબાજુ રહેતા લોકોને પણ રહેવાની મુશ્કેલી પડે છે અને પ્રદૂષણના કારણે તે પણ બીમાર પડી શકે છે. મોટી કંપનીઓ, કારખાનાવાળાઓ પોતાના કારખાના અથવા કંપનીનો કચરો નદી અથવા સમુદ્રની અંદર ફેંકે છે. દર વર્ષે ભારતની નદીઓની અંદરથી હજારો ટ્રકો ભરી અને પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવે છે. જે કચરો સમુદ્રની અંદર જાય છે તે પાણીને પ્રદૂષિત કરે છે અને તેની અંદર રહેતા જે સમુદ્રી જીવો હોય છે તેને પણ નુકસાન કરે છે. દર વર્ષે 10 લાખ જેટલા સમુદ્રી જીવો આ પ્લાસ્ટિકના નકામા કચરાને કારણે મૃત્યુ પામે છે. જો આપણે રસ્તા પર જ્યાં ત્યાં જવા માટે નીકળીએ તો આપણે જોઈએ કે આજુબાજુ નાના મોટા પ્લાસ્ટિકના ઢગલાઓ હોય છે. તેનું સમાધાન આપણે શોધવું જોઈએ. આવો જ એક પ્રશ્ન અમારી શાળાની અંદર થયો હતો. અમારી શાળાનું જે પ્લાસ્ટિક, દૂધની કોથળીઓ અથવા અન્ય જે પ્લાસ્ટિક હોય છે તેનું અમારે વ્યવસ્થાપન કરવાનું હતું. જો અમે તે પ્લાસ્ટિકને અમારી શાળાની આજુબાજુ નાખીએ તો તે પવન દ્વારા ઉડી અને આજુબાજુ રહેતા લોકોના ખેતરમાં જાય, જેથી તે અમારી પાસે ફરિયાદ લઈને આવે. જો અમે તે પ્લાસ્ટિકને ખાડો ખોદી અથવા તેને ગાડો ખોદીને નાખીએ તો આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકનું વિઘટન થતાં ખૂબ જ વધારે સમય લાગે છે. એક સામાન્ય પ્લાસ્ટિકના કપનું વિઘટન થતાં 80 થી 90 વર્ષ લાગી જાય છે. માત્ર જો અમારી શાળાની અંદર થોડા દિવસો પહેલાં જ એક સોલાર પ્લેટ નાખવામાં આવેલી હતી. તેનું કામ છે કે તે સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. તો અમને લાગ્યું કે આપણે સૂર્ય ઉર્જા દ્વારા પ્લાસ્ટિકનું પણ રિસાયકલિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ અમે આ વિચાર અમારા માર્ગદર્શક શિક્ષકને કહ્યો અને અમે આ પ્રયોગ બનાવ્યો છે, જેની અંદર એક અંતગોળ અરીસો છે જે સૂર્યપ્રકાશને કિરણોને એકત્ર કરી અને તેના ફોકલ પોઈન્ટ પર પાડે છે. જે નકામું વેસ્ટ પ્લાસ્ટિક હોય છે તેને તેની અંદર નાખવાનું અને વધારે તાપમાન સાથે તેની અંદર પાયરોલિસિસ નામની એક પ્રક્રિયા થાય છે, જેની અંદર આપણે ઉદ્દીપક નાખવાનું હોય છે. ઉદ્દીપકનું કામ એ છે કે તે કોઈપણ પ્રક્રિયાને ધીમી અથવા ઝડપી બનાવે છે અને પ્લાસ્ટિકના અણુઓને તોડે છે. ત્યારબાદ વધારે તાપમાનના કારણે તે પ્લાસ્ટિક ઓગળશે અને તે વાયુ સ્વરૂપમાં ફેરવાશે. ત્યારબાદ તે આગળ આવશે, ત્યાં તેને ઠંડુ પાડવામાં આવશે અને તેમાંથી પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ બનાવવામાં આવશે. અને વધેલો જે બ્લેક કાર્બન પ્લાસ્ટિકનો કચરો હશે તેના દ્વારા આપણે રોડ, રસ્તા, બ્લોક વગેરે બનાવી શકીએ છીએ. આ એક ઓટો રોટેશનલ ડીશ છે જેની અંદર LDR સેન્સર લગાડેલું છે, જે સૂર્યની કિરણને ડિટેક્ટ કરે છે અને તે ડીશને તેની તરફ ફેરવે છે, જેથી અંતગોળ અરીસાને સૂર્યનો પ્રકાશ એકત્ર કરવામાં સહેલાઈ રહે. આની અંદર એક અમે સોલાર પ્લેટ ફિટ કરેલ છે જે સૂર્ય ઉર્જાથી વીજળી બનાવે છે. તે વીજળીનો ઉપયોગ અમે અમારા પ્રયોગની અંદર કરીએ છીએ. એટલે અમારો પ્રયોગ સંપૂર્ણ રીતે સૂર્ય ઉર્જા પર ચાલતો પ્રયોગ છે. બીજી કોઈ ઉર્જાનો તેની અંદર ઉપયોગ થતો નથી. માત્ર એકલા અમેરિકાની અંદર જ દર કલાકે 25 લાખ જેટલી પાણીની બોટલનો ઉપયોગ થાય છે. તો આપણે વિચારી શકીએ છીએ કે સંપૂર્ણ ગ્રહ ઉપર કેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હશે. અત્યારના સમયમાં લગભગ સંપૂર્ણ ગ્રહ ઉપર 15,000 મિલિયન ટન જેટલું પ્લાસ્ટિક એકત્રિત થઈ ગયું છે. જો આપણે જોઈએ તો વ્યક્તિ દીઠ 18 કિગ્રા જેટલું પ્લાસ્ટિક વાપરેલ છે. તેમાંથી માત્ર 15.2% જેટલું જ પ્લાસ્ટિક રિસાયકલિંગ કરેલ છે. અમારો આ પ્રયોગ એક વૈશ્વિક સમસ્યાનું સમાધાન કરે છે. આ જ રીતે અમારા પ્રયોગની અંદર કચરા અને સંસાધન બંનેનું વ્યવસ્થાપન થઈ જાય છે. નમસ્તે, મારું નામ છે કરમૂર દક્ષ કાનાભાઈ. હું શ્રી નાવદરા વાડીશાળા નંબર 3માં અભ્યાસ કરું છું. જે રીતના મિત્રોએ કહ્યું તે રીતના જ આપણે હાલમાં પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. આપણે તેને એકવાર ઉપયોગ કરી અને જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. તેથી તેને કોઈ પણ પશુઓ ખાઈ લે છે તો તેને મૃત્યુ પણ પામે છે.
હાલમાં જો પ્લાસ્ટિક એ વૈશ્વિક રીતે ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્લાસ્ટિક એ કાળું સોનું છે. આપણે કેમ સોનાને એકવાર ઉપયોગ કરીએ છીએ, પછી જો તેમાં કોઈ પણ તૂટી જાય છે તો આપણે તેને પીગાળીને પાછું રીતના રિસાયકલિંગ કરી તેનું બીજું સોનું બનાવી શકીએ છીએ. તેવી રીતના જ આપણે પણ પ્લાસ્ટિકનો તેવી રીતના જ ઉપયોગ કરવો જોઈએ છીએ. આપણે જ્યાં પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ. હાલમાં આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિક ખૂબ જ રીતે પ્રદૂષણ ફેલાવે છે. આ પ્લાન્ટથી આપણે પ્લાસ્ટિકમાંથી ડીઝલ, પેટ્રોલ જેવા અગત્યના પેટ્રોલિયમ અથવા આપણે કોઈ પણ જરૂરી વસ્તુઓ બનાવી શકીએ છીએ. આ પ્લાન્ટ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. આ પ્લાન્ટમાં સૌર ઉર્જાથી ચાલે છે. આમાં જ કોઈ પરિવહન માટે પણ જેટલી ઉર્જા જોઈએ છે ત્યાં સોલાર ઇન્વર્ટર દ્વારા મળે છે. આ પ્લાન્ટથી આપણે કચરાનું વ્યવસ્થાપન અને પેટ્રોલિયમ જેવા અગત્યના સંસાધનોનું પણ વ્યવસ્થાપન કરી શકીએ છીએ. આ પ્લાન્ટથી આપણે વેસ્ટ ટુ બેસ્ટ બનાવી શકીએ છીએ. ઓકે.